આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણિયાદરા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોએ આજે યુપીએલ કંપનીની બહાર ધરણા પર બેસીને વિરોધ કર્યો હતો। આ સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। યુપીએલ કંપનીએ ગ્રામજનોને સુવિધાના વચનો આપ્યા હતા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણિયાદરા ગામના રહીશોએ મંગળવારના રોજ પીવાના પાણીની તેમને પડતી તકલીફો અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી। તેમણે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પણિયાદરા ગામમાં પાણી પુરવઠા દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે, જે પાણી ગામમાં પૂરતા પ્રમાણમાં મળતું નથી, જેના કારણે ગામથી 4 કિલોમીટરના અંતરે યુપીએલ કંપનીનું યુનિટ 12નો પ્લાન્ટ આવેલો છે। આ કંપની દ્વારા ગામમાં પ્રાથમિક શાળા શેડના લોકાર્પણ વખતે કંપનીના મેનેજર તેમજ અન્ય સ્ટાફ આવીને ગામની જરૂરિયાત પ્રમાણે તમામ સુવિધા, પીવાનું પાણી, રોડ રસ્તા, ગટર લાઇન તેમજ ગામની તમામ સુવિધા પૂરી પાડવાનું તેમજ ગામના સ્થાનિકોને નોકરી આપવાનું વચન આપ્યું હતું, જેમાં મોટામાં મોટો પ્રશ્ન પીવાના પાણીનો હોવાથી તેને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું, જેથી આ પીવાનું પાણી વહેલી તકે ગામમાં આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી। પાણી ન મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। પણિયાદરા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને રજૂઆતો કર્યા બાદ પણ કોઈ પરિણામ ન આવતા ગ્રામજનોએ આજે યુપીએલ કંપનીની બહાર ધરણા પર બેસીને વિરોધ કર્યો હતો, જેમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। આ સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। satyday.com ભરૂચ। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।